हेलो भाई फिनोलियंस, कैसे हो आप? चलो आज नो આપણો લેક્ચર ઓર્ગેનિક નેમ રિએક્શન. આમ તો P1 બેચ ઓર્ગેનિક નેમ રિએક્શનમાં P1 બેચ તો આમ તો ભણી જ લીધું છે, પણ બાકીની બેચ જે નેમ રિએક્શન નથી ભણેલી એ નેમ રિએક્શન આપણે સ્ટાર્ટ કરશું. P1 બેચમાં પણ અમુક રોઝનબર્ગ રિએક્શન છે એવી નેમ રિએક્શન નથી ભણેલી. ચલો સૌથી પહેલા તો આજે હેડિંગ લગાવી દો ઓર્ગેનિક નેમ રિએક્શન. ઓર્ગેનિક નેમ રિએક્શન અને ઓર્ગેનિક નેમ રિએક્શનમાં આજે આપણે આટલી સ્ટડી કરીશું: રિમટીમાન, કાર્બાલેમિન, કોલ્બે સ્મિટ, કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ, રોઝનબર્ગ અને ગેટરમેન કોચ. આટલી નેમ રિએક્શન જો ઓર્ગેનિક માટેનો પહેલો ફંડા તમને કહી દઉં ભૂલકાઓ, ખાસ સમજો. ઓર્ગેનિક માટેનો પહેલા ફંડા તમને લખેલું હોવું જોઈએ. લખશો તો જ તમને આવડશે, આ ફિક્સ છે. ઓર્ગેનિક નેમ રિએક્શન ઓર બધી જ ઓર્ગેનિક લાર્જેસ્ટ પાર્ટ. પહેલા તો તમને ખ્યાલ હોય 12th માં 5 ચેપ્ટર, 11th માં 2 ચેપ્ટર્સ, ટોટલ 7 ચેપ્ટર્સ ઓર્ગેનિકના છે. એક ચેપ્ટર માની લો કે હું તમને હેલો આલ્કીન, હેલો એરિન ભણાવું, પછી એલ્ડિહાઇડ કીટોન ઇથર ભણાવું, એમાઇન સંયોજનો ભણાવું તમને, એવી રીતે ઓર્ગેનિક નહીં આવડે. ઓર્ગેનિક નેમ રિએક્શન આખો એક ઓર્ગેનિક નેમ રિએક્શન હોય, ઓર્ગેનિક રિએજન્ટ્સ હોય, રિડ્યુસિંગ રિએજન્ટ્સ આવે, ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ આવે, એટલે કે રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા, આ બધાય પર્ટિક્યુલર એક વસ્તુ ભણશો એટલે આપણે મસ્ત ઓર્ગેનિક આવડી જશે. રિવિઝન મેક્સિમમ લખ્યા પછી પણ ઓર્ગેનિકનું રિવિઝન બાયોલોજી જેવું હોય. ઓર્ગેનિકનું યાદ રાખજો, રિવિઝન બાયોલોજી જેટલું બાયોલોજીમાં રિવિઝન જોઈએ એટલું જ ઓર્ગેનિકમાં જેમ રિવિઝન કરશો ને એમ ઓર્ગેનિક ઇઝી થશે. દર ચોથા દિવસે તો પરફેક્ટ જેટલું ભણ્યા છો એટલું બધું જ ઓર્ગેનિકનું રિવિઝન થવું જોઈએ. આજે માની લો કે રિમટીમાં તમને આવડી ગઈ છે, પાછી તમે 5 દિવસ પછી વાંચો તો પાછી ભૂલાઈ ગઈ હોય, થોડુંક વસ્તુ એમાં ભૂલાઈ ગઈ હોય. એટલે આ ઓર્ગેનિક આખે છે ને એ રિવિઝનની ગેમ છે. મેક્સિમમ જેટલું રિવિઝન કરશો એટલું મસ્ત આવડશે. થોડી કઈ આળસ કરી એટલે ગયું ઓર્ગેનિક. ચલો પહેલા તો આટલા લિસ્ટ લખી લો આજના: રિમટીમાન, કાર્બાલેમિન ટેસ્ટ, કોલ્બે સ્મિટ, કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ, રોઝનબર્ગ એન્ડ ગેટરમેન કોચ. આટલી નેમ રિએક્શન આજે આપણે ભણશું. ચલો સૌથી પહેલી આપણે સ્ટડી કરીએ રિમટીમાન. મેક્સિમમ આઈએમપી ક્વેશ્ચન્સ આમાંથી ઇન શોર્ટ કે અલગ અલગ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન આમાંથી વધારે પૂછાઈ ગયેલા છે ક્વેશ્ચન. સૌથી પહેલા રિમટીમાન સ્ટાર્ટિંગ મટીરિયલ એટલે કે શરૂઆતનો પ્રક્રિયક, સ્ટાર્ટિંગ મટીરિયલ. આમાં શું હોય છે ભૂલકાઓ? ફિનોલ. સૌથી પહેલી વસ્તુ રિમટીમાનને સ્ટાર્ટ કરવા માટે પહેલા તો શું જોઈએ? ફિનોલ જોઈએ. ફિનોલ વગર રિમટીમાન ના થાય. ચલો, ફિનોલ સ્લાઇટલી એસિડિક હોય, તમને ખ્યાલ બી છે. 2 સ્ટેપ હોય. ફર્સ્ટ સ્ટેપ ક્લોરોફોર્મ પ્લસ KOH. યાદ રાખજો, ક્લોરોફોર્મની જગ્યાએ બ્રોમોફોર્મ પણ આપેલું હોય, યા તો આઇડોફોર્મ પણ આપેલું હોય. CHCl3 લખે, યા તો CHBr3 લખે, યા તો CHI3 લખે. KOH હોય યા તો NaOH, બેઝ તરીકે KOH યા તો NaOH, બેમાંથી કોઈ પણ એક ચાલશે. અહીંયા લખેલું હશે H3O+. યાદ રાખજો ભૂલકાઓ, ઘણી બધી વખત આમ તો હું કહેતો જ રહીશ તમને. એક વસ્તુ, નાની એવી તમને વસ્તુ સમજાવી દો. અહીંયા એક કોન્સન્ટ્રેટેડ H2SO4 એટલે કે સાંદ્ર H2SO4 જેને કહીએ આપણે, અને બીજું H2SO4 હોય મંદ એટલે કે ડાયલ્યુટ H2SO4, યા તો એને કહીશું આપણે એક્વિયસ, જલીય. યાદ રાખજો, એક્વિયસ મતલબ કે જલીય H2SO4. જો કોન્સન્ટ્રેટ H2SO4 હોય તો આમને આપણે આમ પણ લખી શકીએ, ઓનલી H+. કોન્સન્ટ્રેટ H2SO4 હોય તો શું લખી શકીએ આપણે? ઓનલી H+ લખી શકીએ. બાકી ડાયલ્યુટ યા તો એક્વિયસ લખેલું હોય ને તો આ આમ લખી શકાય, એક્વિયસ યા તો ડાયલ્યુટ મતલબ H2O. એક્વિયસ નું મીનિંગ શું થાય? H2O થાય. પૂરું ધ્યાન રાખજો ભૂલકાઓ, ઘણી બધી વાર કન્સેપ્ટમાં કામ આવશે. આ બેમાં આખી ગેમ જ બેની ઉલટી, કામ જ આખું બેનું ઉલટું. આમ તો ડાયલ્યુટ એક્વિયસ એટલે H2O ને, અને H2SO4 એટલે H+. જોજો, આ ખાલી H+ છે અને આ H2O વિથ H+ છે. આ બેને ભેગા કરીને લખો તો આને H3O+ પણ લખાય. શું લખાય એને? H3O+.
બીજી વસ્તુ, આનો રોલ શું, આનું કામ શું ટૂંકમાં. કોન્સન્ટ્રેટ H2O સલ્ફર હોય ને તો આ વોટર એબ્સોર્બન્ટ છે. આ વોટર એબ્સોર્બન્ટ એટલે કે ભેજ શોષક. વોટર એબ્સોર્બન્ટ એટલે ભેજ શોષક. આનું શું કામ, તો આનું હાઇડ્રોલાઇસિસ માટે. ઇન શોર્ટ હાઇડ્રોલાઇસિસ એટલે વોટર એડ કરે, આ વોટર રિમૂવ કરે. ઇન શોર્ટ આનું કામ શું છે, વોટર રિમૂવ કરવાનું, નિર્જલીકરણનું જેને કહેવાય ને, આનું કામ શું છે તો કે વોટર એડિશનનું. આપણે એને કહીએ જળ વિભાજન, આને કહીએ આપણે નિર્જલીકરણ. નિર્જલીકરણ કોઈ પણ મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ ભણાય આ જોવો, ગુજરાતી મીડિયમ ભણાય બે જોવો. વોટર રિમૂવર એટલે યાદ રાખજો આ ભેજ શોષક છે, વોટર એબ્સોર્બન્ટ છે. આ પાણીને દૂર કરી દે, આ પાણી ઉમેરે. વોટર એડિશનનું કામ હોય તો ડાયલ્યુટ H2O સલ્ફર યુઝ કરવો, એક્વિયસ H2O સલ્ફર યુઝ કરવો. અને વોટર એબ્સોર્બ કરવું હોય, પાણીને ખેંચી લેવું હોય, વોટર એબ્સોર્બ કરવું હોય, પાણીને ખેંચી લેવું હોય તો સાંદ્ર એટલે કે કોન્સન્ટ્રેટ. અને જો વોટર એડ કરવું હોય, પાણીને ઉમેરવું હોય તો યાદ રાખજો ડાયલ્યુટ H2O સલ્ફર યા તો એક્વિયસ H2O સલ્ફરનો યુઝ થાય. બરોબર. અહીંયા જઈએ હવે એક્વિયસ H2O સલ્ફર લખેલું હોય, યા તો ડાયલ્યુટ H2O સલ્ફર લખેલું હોય, યા તો H2H+ લખેલું, યા તો H3O. આ ચારે ચાર વસ્તુ સેમ જ છે. ફરી પાછું ડાયલ્યુટ કયો કે એક્વિયસ H2O કયો કે H2H+ કયો કે H3O+ કયો, આ ચારે ચાર વસ્તુ સેમ કહેવાય. તમે સાંદ્ર H2O સલ્ફર એટલે કે કોન્સન્ટ્રેટ H2O સલ્ફર કહો કે ખાલી H+ કહો, ખાલી H+ આપેલું એટલે સમજી લેવાનું કોણ H2O સલ્ફર આવ્યો, સાંદ્ર H2O સલ્ફર આવ્યો. આ ચલો ફરી પાછું શું હતું ભાઈ રિમોટિમાનમાં. પહેલી વસ્તુ ફિનોલ, ક્લોરોફોર્મ KOH, અને સેકન્ડ સ્ટેપ શું છે H3O+, એટલે કે મંદ H2O સલ્ફર, ડાયલ્યુટ H2O સલ્ફર છે. શું બને ભૂલકાવાની પ્રોડક્ટ, આની નિપજ, આની પ્રોડક્ટ શું બનશે તો એક ઓર્થોમાં CHO લાગશે, ફોર્માઇલેશનનું કામ. CHO ને લગાડવું એટલે ફોર્માઇલેશન કહેવાય. OH યાદ કરો, ઓર્થોપેરા ડાયરેક્ટિંગ. હા, એક મારી ઉપર મહેરબાની કરજો, 3 ઇફેક્ટ મેં તમને ભણાવેલી છે, +R -R, પછી +H -H, +I -I. આ 3 ઇફેક્ટ, રેઝોનન્સ, હાઇપરકોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, આ 3 ઇફેક્ટ પરફેક્ટ કરી લો. 3 ઇફેક્ટ પરફેક્ટ કરી લેશો એટલે તમારે આ ઓર્ગેનિક સમજવું બહુ ઈઝી થઈ જશે. ચલો જોજો ફરી પાછું. OH કેવો ડાયરેક્ટિંગ, કેવો નિર્દેશક કહેવાય, ઓર્થોપેરા ડાયરેક્ટિંગ કહેવાય. આ ઓર્થો અને પેરામાં જ CHO લાગ્યો છે. જનરલી મેજર પ્રોડક્ટ, મુખ્ય નિપજ હોય કઈ હોય, જનરલી મેજર કઈ હોય તો આપણે એમ જ કે પેરા જનરલી કહું છું મુખ્ય નિપજ હોય, પણ અહીંયા એવું નહીં હોય. અહીંયા આ જે છે ને આ ઓર્થો પ્રોડક્ટ, આ એકચ્યુઅલમાં મેજર છે. એટલે જ રિમેટિકમાં IMP છે. નહીં તો આપણે જનરલી એવું કહેતા હોય કે પેરા છે એમાં અવકાશી અવરોધ ઓછો હોય, સ્ટેરિક ઇન્ટરેસ્ટ ઓછું હોય. આમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ વધારે હોય, અવકાશી અવરોધ વધારે હોય. આમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ વધારે હોય, આમાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ ઓછું હોય. એટલે મેજર પહેલી કહેતા હોય, પણ આમાં ઉલટું છે. મેજર આ છે, આ કેવી છે, આ માઇનોર છે. માઇનોર એટલે ગૌણ નિપજ, મેજર એટલે મુખ્ય નિપજ. આવું કેમ સમજીએ હમણાં. પહેલા એક આખું રિમેટિકમાં સમજી લો. આખું સમજી ગયા પછી જ લખજો. પૂરેપૂરું રિમેટિકમાં પૂરું થઈ જાય પછી જ આ રિમેટિકમાં લખજો. તમે પહેલા સમજી લો આખું. ફિનોલ એમની ફર્સ્ટ ક્લોરોફોર્મ KOH સાથે રિએક્શન, પછી H3O+, એટલે મળશે તમને ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, યા તો આને કહેશું સેલિસિલાલ્ડિહાઇડ. આને શું કહેવાય ભૂલકાવ, સેલિસિલાલ્ડિહાઇડ. સેલિસિલાલ્ડિહાઇડ કહેશું આપણે આને. આયુપેક કરવું હોય આનું તો 2-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, અરે સોરી કાર્બાલ્ડિહાઇડ. કાર્બોક્સિલિક એસિડ થોડું છે, આ તો કાર્બાલ્ડિહાઇડ છે ને. 2-હાઇડ્રોક્સી, કારણ કે આમાં કિંગ તો આ છે ને, આયુપેક તો આપણે ભણી ગયા છીએ, કિંગ તો આ છે. 2-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ આમનું IUPAC થાય. આમનું IUPAC શું, આમાં કિંગ તો આ જ કહેવાય. એટલે 1 નંબર અહીંયા આવશે. અરે હાયાના પહેલો નંબર અહીંયા, બીજો નંબર અહીંયા, ત્રીજો નંબર અહીંયા, ચોથો નંબર અહીંયા. તો આપણે કહીશું 4-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ.
IUPAC થઈ ગયા, લખી લેજો બેના. 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બલ્ડિહાઇડ IUPAC, પેલું 4 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બલ્ડિહાઇડ IUPAC નામ. આનું સામાન્ય નામ થાય, કોમન નામ થાય સેલિસિલાલ્ડિહાઇડ અથવા તો એને કહેવાય ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, કોમન નેમ થઈ ગયા. આમની મિકેનિઝમ શું? આમનો IMP ટોપિક એક મિકેનિઝમનો યાદ રાખજો. મેક્સિમમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે ને આ બધાના, એ પ્રોડક્ટ એઝ વેલ એઝ એની મિકેનિઝમના સ્ટેપ પણ પૂછેલા છે કે એની નિપજ શું હોય અથવા તો એની મિકેનિઝમ શું હોય. બરોબર, ચલો જુઓ. પહેલી વસ્તુ ક્લોરોફોર્મ કેવો હોય છે? ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી જોજો. ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી જોવાથી યાદ રાખજો બેનિફિટ શું થાય ખબર છે? લેક્ચર જોયા પછી તમારે રિવિઝન કરવામાં બહુ ઓછો ટાઈમ જોઈએ. આ તો તમે કોન્સન્ટ્રેશનથી લેક્ચર જ કોન્સન્ટ્રેશનથી ન જોયું હોય ને, પૂરેપૂરું એકાગ્રતાથી ન જોયું હોય ને, તો સાલું પાછું તમે જે લખો ને એને એટલી બધી વાર વાંચવું પડે. લેક્ચર જ એટલો ઢાસુ જોવાનો, એટલો પરફેક્ટ જોવાનો ને કોઈ પણ લેક્ચર, કે લેક્ચર પરફેક્ટ જોવો ને તમે એટલે તમારે રીડિંગ પછી ઓછું થઈ જાય, મતલબ થોડીક વારમાં યાદ રહી જાય બધું જ. ચલો, ક્લોરોફોર્મ કેવો હોય છે? આમાંથી મળે શું આપને? તો આમાંથી મળશે ડાયક્લોરોકાર્બિન પ્લસ H2O પ્લસ KCl. શું કહેવાય એને? ડાયક્લોરોકાર્બિન. ડાયક્લોરોકાર્બિન. કાર્બિન એટલે કોને કહેવાય? કાર્બિન કાર્બનની રેગ્યુલર વેલેન્સી 4 હોય. કાર્બનની રેગ્યુલર વેલેન્સી 4 હોય, પણ જો રેગ્યુલર વેલેન્સી કરતા 2 વેલેન્સી ઓછી હોય, જો રેગ્યુલર વેલેન્સી કરતા 2 વેલેન્સી ઓછી હોય તો એને કાર્બિન કહેવાય. નાઇટ્રોજનમાં એમ હોય, નાઇટ્રોજનની રેગ્યુલર વેલેન્સી 3 હોય, 3 રેગ્યુલર વેલેન્સી હોય, 3, અને જો રેગ્યુલર વેલેન્સી કરતા 2 ઓછી હોય એટલે કે 3 ને બદલે 1 જ હોય નાઇટ્રોજન વેલેન્સી, તો એને નાઇટ્રીન. નાઇટ્રોજન માટે નાઇટ્રીન બોલાય, કાર્બન માટે કાર્બિન બોલાય. આ બને કેવી રીતે કાર્બિન બનેલું હોય? તો એના માટે જુઓ, અહીંયા CH, આ Cl 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 પ્લસ આ KOH એટલે કે બેઝ હોય, બેઝ. તો બેઝનું કામ શું હોય? H પ્લસ ને લઈ લેવાનું. હંમેશા એરો યાદ રાખજો, વધુ ઇલેક્ટ્રોન થી ઓછા ઇલેક્ટ્રોન એટલે કે મોર ઇલેક્ટ્રોન રીચ ટુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સાઇડ હોય એરો. મોર ઇલેક્ટ્રોન રીચ ટુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સાઇડ હોય. ચલો, OH H પ્લસ ને એબ્સ્ટ્રેક્ટ કરી લે તો આ બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવશે. ચલો, બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવે તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl, અને વોટર રિમૂવ થશે, પાણી દૂર થશે. OH અને H પ્લસ ને ખેંચી લે, H2O રિમૂવ. હવે નેક્સ્ટ, જેવું આને હીટિંગ આપશો એટલે આ ક્લોરીન છે ને, ક્લોરીન એ K પ્લસ સાથે મળી અને KCl તરીકે દૂર થઈ જશે. હવે ધ્યાન રાખજો ખાસ, આ ક્લોરીન છે ને, ક્લોરીન આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈ જાય છે. ક્લોરીન કોના લઈને જાય છે? ઇલેક્ટ્રોન. બોન્ડના ઇલેક્ટ્રોન લઈને જાય છે. આ બોન્ડના, આ ઇલેક્ટ્રોન તો ત્યાં છે ને. ફરી પાછું કહું, આ ક્લોરીન છે એ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને જાય છે, આ ઇલેક્ટ્રોન લઈને નથી જતો. તો આ ઇલેક્ટ્રોનનું શું થાય? એ ન્યુટ્રલ થઈ જાય, તટસ્થ થઈ જાય. ફરી પાછું આ ક્લોરીન છે, આ ઇલેક્ટ્રોન લઈ જાય છે, તો આ ઇલેક્ટ્રોન નેગેટિવમાંથી શું થઈ જશે? ન્યુટ્રલ થઈ જશે, તટસ્થ થઈ જશે. તો ન્યુટ્રલ થઈ જાય તો આને આમ લખાય CCl2, ડાયક્લોરોકાર્બિન. શું બોલાય ને? ડાયક્લોરોકાર્બિન બોલાય. યાદ રાખજો, આ જે ડાયક્લોરોકાર્બિન બનાવ્યો ને, ફરી પાછું ક્લોરોફોર્મ પ્લસ KOH એમાંથી બનશે ડાયક્લોરોકાર્બિન. H2 આ KOH માંથી OH માઇનસ H પ્લસ એબ્સ્ટ્રેક્ટ કરી લે, શોષી લે, વોટર રિમૂવ થશે, પાણી દૂર થશે. આ H પ્લસ લઈ લે તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવી જશે. Cl છે આ બોન્ડને ઇલેક્ટ્રોન લઈ જાય છે, આ ઇલેક્ટ્રોન લઈ નથી જતો, તો આ ઇલેક્ટ્રોનનું શું થઈ જશે? તો કે કાર્બન ઉપર ન્યુટ્રલ એટલે કે તટસ્થ ફોર્મમાં આવી જશે, જેને આપણે કહીએ છીએ ડાયક્લોરોકાર્બિન કહીએ છીએ આપણે. હવે આ ડાયક્લોરોકાર્બિન યાદ રાખજો ખાસ, ભૂલકાઓ, આ ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. આ શું કહેવાય? ડાયક્લોરોકાર્બિન. ડાયક્લોરોકાર્બિન આ ઇલેક્ટ્રોફાઇલ છે. કેમ ખબર પડે આ ઇલેક્ટ્રોફાઇલ કહેવાય એમ?
તો આની વેલેન્સ શેલ, જો આ ખબર કેમ પડે હું સમજાવું. ડાયક્લોરોકાર્બિન આ Cl અને આની પાસે 2 ઇલેક્ટ્રોન હોય. આ એક બોન્ડની અંદર, એક બંધની અંદર, એક બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, આ બોન્ડની અંદર પણ 2 ઇલેક્ટ્રોન હોય. તો કાર્બનની આસપાસ પેરિફેરી કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે તમને? સરાઉન્ડિંગ કાર્બનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન? તો કે આની આસપાસ આ 2 + 2 + 2 મતલબ 6 ઇલેક્ટ્રોન. કોઈ પણ ને ઓક્ટેટ કમ્પ્લીટ કરવો હોય, અષ્ટક રચના પૂર્ણ કરવી હોય, કોઈ પણ ને શું પૂરું કરવું હોય? ઓક્ટેટ, અષ્ટક રચના પૂર્ણ કરવી હોય, તો આની પાસે તો 6 ઇલેક્ટ્રોન. આને ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. ઘટે છે, ઇલેક્ટ્રોન ઘટે છે. અને ઇલેક્ટ્રોન ઘટતા હોય તો શું કહેવાય ને? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કહેવાય. ઇલેક્ટ્રોનની ઉણપ પાડા, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. અને ઇલેક્ટ્રોનની ઉણપ પાડાને શું કહીએ? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ને શું બોલીએ આપણે? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. અને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ને આપણે ઇલેક્ટ્રોફાઇલ બોલીએ. શું બોલીએ ભૂલકાઓ? ઇલેક્ટ્રોફાઇલ બોલીએ છીએ આપણે. ચલો હવે આ ઇલેક્ટ્રોફાઇલ જે ડાયક્લોરોકાર્બિન બન્યો, ધ્યાન રાખજો, આપણી પાસે હતું ફિનોલ, એની અંદર તમે KOH, આપણે બેઝ તો નાખેલો જ છે ને, રિએક્શનમાં બેઝ તો નાખેલો જ છે આપણે. તો KOH નું કામ શું હોય? તો કે KOH છે OH- હોય, K+ હોય, આ H+ ખેંચી લઈએ. તો H+ ખેંચી લઈએ ફિનોલનો, તો ઓક્સાઇડ બની જાય. ઓક્સિજન ઉપર નેગેટિવ આવે, K+, વોટર રિમૂવ થઈ જાય, પાણી દૂર થઈ જાય. પોટેશિયમ ફિનોક્સાઇડ, એને શું બોલાય આપણે? પોટેશિયમ ફિનોક્સાઇડ. હવે જોજો મસ્તીનો કન્સેપ્ટ. પોટેશિયમ ફિનોક્સાઇડ, જો તમને બધી ઇફેક્ટ આવડતી હોય, બધી ઇફેક્ટ ખબર હોય, તો એક વસ્તુ વિચારો. ઓક્સાઇડ છે, ઓક્સાઇડ પેલા તો આની પર નેગેટિવ ચાર્જ છે, મતલબ આ રેઝોનન્સ આવે. રેઝોનન્સમાં કઈ ઇફેક્ટ કહેવાય? આ +R ઇફેક્ટ બધી આવડી જોઈએ. +R, -R, +H, -H જોઈ ના આવડતી હોય તો એકવાર પહેલા જોઈ લો, નજર નાખી લો, પછી જ આમ આગળ વધજો. +R ના લીધે અહીંયા નેગેટિવ ઉત્પન્ન થાય, અહીંયા નેગેટિવ ઉત્પન્ન થાય, અહીંયા નેગેટિવ ઉત્પન્ન થાય. આ બધું વસ્તુ શીખી ગયા આપણે. રેઝોનન્સના લીધે ઓર્થો અને પેરા ઉપર નેગેટિવ જનરેટ થાય, ઉત્પન્ન થાય. બટ યાદ કરો, રેઝોનન્સ ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓન ડિસ્ટન્સ. રેઝોનન્સ ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓન ડિસ્ટન્સ, એટલે કે રેઝોનન્સ અંતર ઉપર આધારિત નથી, ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડન્ટ નથી. જેટલો ઓર્થોમાં ચાર્જ જનરેટ થાય ને એટલો જ પેરામાં રેઝોનન્સથી ચાર્જ જનરેટ થાય. જેટલો ઓર્થોમાં જનરેટ થાય એટલો જ ક્યાં થવાનો? પેરામાં જનરેટ થવાનો. તો તમે વિચારો, જેટલો અહીંયા નેગેટિવ ચાર્જ હોય એટલો જ પેરામાં નેગેટિવ ચાર્જ હોય. તો રેઝોનન્સથી તમે એમ ના કહી શકો કે ઓર્થોમાં વધારે ને પેરામાં ઓછો ને એમ, કારણ કે તો ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડન્ટ છે નહીં, ડિસ્ટન્સથી તો પર છે. બટ આની બીજી ઇફેક્ટ હોય, ઓક્સાઇડ છે, ઓક્સિજન નથી, ઓક્સાઇડ છે. +I ઇફેક્ટનો ઓર્ડર યાદ કરો. +I ઇફેક્ટમાં સૌથી પહેલા CH-, CH2-, પછી NH- અને પછી ઓક્સાઇડ આવતું હતું. તો આ ઓક્સાઇડની ઇફેક્ટ કેવી હોય? તો કે +I હોય. બીજી કઈ હોય? +I. ઓક્સિજન હોત તો -I હોત. ઓક્સિજન નથી, આ ઓક્સાઇડ છે. અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ડિસ્ટન્સ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો અંતર ઉપર આધારિત છે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ અંતર ઉપર આધારિત હોય, ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ હોય, તો સૌથી વધારે નજીક એને સૌથી વધારે નજીક ઓર્થો પોઝિશન જ કહેવાય. તો ઓર્થો પોઝિશન ઉપર યાદ રાખજો, ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થવાની, વધવાની. ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થવાની? ઇન્ક્રીઝ થવાની. ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. અને તમે વિચારો, ચલો ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, તો ઇલેક્ટ્રોફાઇલ વધારે ક્યાં લાગે? કારણ કે ઇલેક્ટ્રોફાઇલને તો ઇલેક્ટ્રોન જોતા હોય ને, તો ઓર્થો ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો ઓર્થો પર જ ઇલેક્ટ્રોફાઇલ લગાવાય ને. હવે જો ચલો, ફિનોલમાં બેઝ આપણે ક્લોરોફોર્મ કેવો હોય છે, બેઝ તો નાખેલો જ છે.
તો બેઝ સાથે નાખેલો હોય તો સોડિયમ ફિનોક્સાઇડ બને યા તો પોટેશિયમ ફિનોક્સાઇડ બને. હવે આ ફિનોક્સાઇડની અંદર ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય પેરા પોઝિશનની કમ્પેરિઝનમાં, કારણ કે પ્લસ આઈ ને લીધે રેઝોનન્સથી તો ઓર્થો ને પેરા ઉપર સેમ ચાર્જ હોય, પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટના લીધે ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય. અને ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી જો વધારે હોય તો યાદ રાખજો ત્યાં ઇલેક્ટ્રોફાઇલ લગાવવો ઈઝી પડે. અને એટલા માટે જ જો આમાં ડાઇક્લોરોકાર્બિન જોડવામાં આવે, ડાઇક્લોરોકાર્બિન, તો આ ઓર્થો પોઝિશન છે ને, ઓર્થો પોઝિશન ઉપર ત્યાંથી H નીકળી જાય, ઓર્થો પોઝિશન ઉપરથી H નીકળી જાય અને એ અહીંયા લાગી જાય. ઓર્થો પોઝિશન ઉપર CCl2 ટૂંકમાં આનો H નીકળીને આની ઉપર લાગી જાય. કેમ એ હમણાં સમજાવું તમને. ટૂંકમાં આવું મધ્યવર્તી સંયોજન, આવું ઇન્ટરમીડિયેટ, આ ટાઈપનો ઇન્ટરમીડિયેટ બનતો હોય. શા માટે? પહેલા તો એક વસ્તુ કે આ નેગેટિવ છે એટલે આ ન્યુક્લિયોફાઇલ કહેવાય. આ નેગેટિવ છે તો આ ન્યુક્લિયોફાઇલ. આનો ઓક્ટેટ કમ્પ્લીટ નહોતો, 6 ઇલેક્ટ્રોનો જ હતા, એટલે આ ડાઇક્લોરોકાર્બિન ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. આ ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રો. હવે ઇલેક્ટ્રોફાઇલ કઈ જગ્યાએ ઓર્થોમાં જ કેમ લાગ્યો મેજર? કારણ કે ઓર્થો પોઝિશન ઉપર યાદ રાખો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓર્થો પર વધારે હોય તો ઓર્થો પર જ લગાવાય એને. હવે આની 2 મોલ સમજો, 2 મોલ KOH સાથે રિએક્શન કરાવો તમે તો આ જે Cl2 છે ને, Cl2 એ 2 પોટેશિયમ સાથે નીકળીને 2 KCl રિમૂવ થાય અને એક જ કાર્બનની ઉપર 2 OH લાગી જાય. આ કેવી રીતે લાગે બધું જ હમણાં ડિટેલમાં સમજાવું ફરી પાછું. CHOH જેમ 2 Cl હતા તો 2 Cl નીકળીને ત્યાં KOH ના 2 OH લાગી જાય, પણ તમને ખબર છે એક કાર્બન ઉપર 2 OH તો સ્ટેબલ ના હોય, અસ્થાયી હોય, તો શું થઈ જાય? વોટર રિમૂવ થઈ જાય, પાણી દૂર થઈ જાય અને ત્યાં શું બની જાય? તો કે યાદ રાખજો ત્યાં બની જાય એલ્ડિહાઇડ અને છેલ્લે એસિડનો H+ નાખી દો તો ત્યાં આવી જાય OH એન્ડ CHO. અને આ જ કેમ મેજર? તો ખ્યાલ આવી ગઈ ભૂલકાઓ? આ ઇલેક્ટ્રોફાઇલ જે છે, ઇલેક્ટ્રોફાઇલ એ ઓર્થો પર શા માટે લાગ્યો? ઇલેક્ટ્રોફાઇલ ઓર્થો પર, કારણ કે ઓર્થો પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇલેક્ટ્રોન ઘનતા વધારે હતી એટલા માટે ઓર્થો પર લાગે. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છો આ, યાદ રાખજો ભૂલકાઓ. ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. રિમર્ટિમનમાં કયો ઇન્ટરમીડિયેટ જનરેટ થાય તો એમાં ટીક મારવાનું હતું ડાઇક્લોરોકાર્બિન. ચલો ઓર્થો પોઝિશન પર કેમ લાગ્યો ખ્યાલ આવી ગયો? વધારે ડિટેલમાં તમને સમજાવવા મિકેનિઝમ, એટલી બધી ડિટેલમાં તમારે જરૂર નથી, પણ છતાંય હું તમને સમજાવું ડિટેલમાં. હજુ માની લો કે આ ફિનોક્સાઇડ છે, ફિનોલનો, આપણી પાસે છે ડાઇક્લોરોકાર્બિન, ડાઇક્લોરોકાર્બિન. જોજો આ નેગેટિવ ચાર્જ અહીંયા આવતો હોય, આની પાઈ ડેન્સિટી આની ઉપર એટેક કરતી હોય, અહીંયા બની જતો હોય ડબલ બોન્ડ O અને અહીંયા બની જતું હોય CCl અને કાર્બન ઉપર આવી જશે નેગેટિવ. શા માટે નેગેટિવ? જો આ બોન્ડ અહીંયા આવે તો રેઝોનન્સ થાય તો અહીંયા ડબલ બોન્ડ બની જાય. આ પાઈ ડેન્સિટી આની ઉપર એટેક કરે તો કાર્બનની ઉપર ફરી પાછો ન્યુટ્રલમાંથી શું બની જાય? નેગેટિવ ચાર્જ બની જાય. ફરી પાછું આમાં એરોમેટિસિટી એન્ટર કરવા માટે, એરોમેટિસિટી આપણે ચાલી ગયું, એરોમેટિસિટી એન્ટર કરવા માટે ફરી પાછો આ H+ ખેંચી લઈએ, ફરી પાછો આની ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય અને આ H+ મુક્ત થઈને અહીંયા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે ત્યાં હેલો જાય તો આને આમ લખી શકાય. જોવો જી, ફરી પાછો ડબલ બોન્ડ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા CH અને એક જ કાર્બન ઉપર 2 ક્લોરીન છે. ફરી પાછું આ બોન્ડના ઇલેક્ટ્રોન તૂટી જાય, અહીંયા શું બની જાય? ડબલ બોન્ડ. ફરી પાછો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આની ઉપર તો નેગેટિવ ચાર્જ અને આ H+ મુક્ત થઈને આની ઉપર હેલો જાય તો CHCl, Cl. આપણી પાસે KOH માં K+ OH-, KOH નો K+ OH-. જોજો આ તો K+ Cl- KCl દૂર થાય, K+ Cl- KCl દૂર થાય
અને આ OH છે એ અહીંયા લાગી જાય, આ OH છે એક જ કાર્બન ઉપર 2 OH લાગી જાય. જો અને તમને ભૂલકાઓ ખ્યાલ છે, એક જ કાર્બન ઉપર 2 OH સ્ટેબલ ના હોય તો શું થઈ જાય? પાણી દૂર થઈ જાય. એક જ કાર્બન ઉપર 2 OH સ્ટેબલ ના હોય તો પાણી દૂર થાય, વોટર રિમૂવ થાય. અને જો વોટર રિમૂવ થાય તો H2O, ચલો H2O રિમૂવ થાય તો શું વધશે? ખાલી CHO વધશે. અને છેલ્લે આમાં એસિડ નાખી દો તો આ બની ગયું સેલિસાલ્ડિહાઇડ. અને શા માટે ઓર્થો જ મેજર? તો એ મેં તમને કહી દીધું, ઇલેક્ટ્રોન ડેન્સિટીનો કોન્સેપ્ટ. આનું નામ શું ભાઈ? સેલિસિલાલ્ડિહાઇડ. સેલિસિલાલ્ડિહાઇડ જેને કહીએ છીએ આપણે. તો રિમર્ટિમાનમાં ભૂલકાઓ ખાસ યાદ રાખજો. આ ડિટેલમાં મિકેનિઝમ, આટલું બધું ડિટેલ તો તમારે જરૂર નથી. તમારે એકચ્યુઅલમાં કેટલી જરૂર છે ફરી પાછું સાંભળી લો. માની લો કે તમને રિમર્ટિમાન ક્વેશ્ચન પૂછે, તમને રિમર્ટિમાનમાં આટલી જ વસ્તુ આવડી જોઈએ. જો સમજો, જો અત્યારે આપણે બધી ખબર હોવી જોઈએ, પણ પૂછાય આટલું જ. આ તમને ખ્યાલ હોવી જોઈએ. પહેલા તો રિમર્ટિમાનમાં હોય શું? તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ હોય ફિનોલ, ફુલી કોન્સન્ટ્રેશન થી જોજો. ક્લોરોફોર્મ KOH, બીજું H3O+. તો તમને આની પ્રોડક્ટ ખબર હોવી જોઈએ, મેજર પ્રોડક્ટ. ઓર્થો પોઝિશનમાં CHO, જેને આપણે કહીએ છીએ સેલિસિલાલ્ડિહાઇડ, જેને કહીએ છીએ સેલિસાલ્ડિહાઇડ અથવા તો સિલાલ્ડિહાઇડ. આ જે પ્રોડક્ટ હોય છે, આ જે નિપજ હોય છે, એ મેજર મુખ્ય નિપજ હોય. બટ હારે હારે આની માઇનર પ્રોડક્ટ ગૌણ નિપજ આ હોય છે માઇનર. આ બધાના IUPAC પણ આવડવા જોઈએ. IUPAC વગર આ નકામું બધું. બીજી વસ્તુ કે તમને આમાં ક્લોરોફોર્મ KOH આ બે ભેગા થઈને શું બનાવે? તો કે ડાયક્લોરોકાર્બિન. આ બે ભેગા થઈને શું બનાવે? ડાયક્લોરોકાર્બિન. તમને બસ આટલો કન્સેપ્ટ આનો ખબર હોવો જોઈએ મેઇન. અને આ જે છે એ મિકેનિઝમ, આટલી મિકેનિઝમ મેઇન. આ જોઈ લો, આ મિકેનિઝમ ખાસ કે ભાઈ ઓક્સાઇડ બને, ઓક્સાઇડ છે એની ઓર્થો પોઝિશન ઉપર CHCl2, આનો H કાઢીને અહીંયા લગાવી દેવાનો તો CHCl2 આ ઇન્ટરમીડિયેટ બનશે. 2 moles ઓફ KOH, 2 મોલ KOH જોઈએ તો 2 મોલ KCl દૂર થાય અને 2 OH અહીંયા લાગી જાય. એક કાર્બન ઉપર 2 OH સ્ટેબલ ન હોય તો વોટર રિમૂવ થઈ જાય તો CHO બની જાય. છેલ્લે એસિડ નાખી દો એટલે OH બની જાય. ઇન શોર્ટ, તમને આટલી મિકેનિઝમ રિમર્ટિમાનમાં ખબર હોવી જોઈએ. ઓર્ગેનિક સમજવા માટે ફરી પાછું કહું છું ભૂલકાઓ, ઓર્ગેનિક સમજવા માટે એકવાર તમે પહેલી વાર જ્યારે ભણતા હો ને ત્યારે તમને ખાલી સમજાય, યાદ ન રહે. ઓર્ગેનિકમાં ફિક્સ જ હોય. પહેલી વાર તમે જુઓ ને, જેનું ફુલ્લી કોન્સન્ટ્રેશન હોય ને, ફુલ્લી કોન્સન્ટ્રેશન, એને તો પહેલી વારમાં યાદ રહી જતું હોય. પણ જનરલી 90% કેસીસમાં આવું થતું હોય. પહેલી વાર તમે ઓર્ગેનિક ભણો ને ત્યારે તમને સમજાય. ખાલી યાદ રાખવા માટે તો તમારે વારંવાર એને મિનિમમ 3 times 4 times તો તમારે એનું રિવિઝન કરવું જ પડે. અને ગમે એટલું આવડી ગયું હોય તો દર ચોથા દિવસે તમારે ઓર્ગેનિકનું રિવિઝન જોશે. યાદ રાખજો આટલી વસ્તુ. ચલો, રિમર્ટિમાન પૂરી. નેક્સ્ટ, રિમર્ટિમાન જેવી જ સેકન્ડ જોઈએ. રિમર્ટિમાન જેવી જ કાર્બાઇલ એમિન ટેસ્ટ. પહેલા તો આના નામ કેટલા છે. આને કાર્બાઇલ એમિન રિએક્શન પણ કહેવાય છે, કાર્બાઇલ એમિન કસોટી, કાર્બાઇલ એમિન પ્રક્રિયા. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા એટલે કે કાર્બાઇલ એમિન રિએક્શન. ઇંગ્લિશ મીડિયમ વાળા ખાલી આટલું જ જોજો. સેકન્ડ આનું નામ છે, સેકન્ડ નામ છે આનું કાર્બાઇલ એમિન ટેસ્ટ અથવા તો કાર્બાઇલ એમાઇન ટેસ્ટ બોલે. શા માટે આને ટેસ્ટ એવું બોલે છે? બીકોઝ આ કસોટી છે ને, ટેસ્ટ છે. આ પ્રાઇમરી એમિનની ટેસ્ટ છે. આ ત્રીજું નેમ, આનું ત્રીજું નેમ છે હોફમેન કાર્બાઇલ એમિન. એને ટેસ્ટ બોલો યા તો રિએક્શન બોલો. ટેસ્ટ બોલો યા તો શું બોલો? રિએક્શન બોલો. આ ત્રણ વસ્તુ એક જ છે. હોફમેન બ્રોમેમાઇડ આખી વસ્તુ અલગ છે. હોફમેન બ્રોમેમાઇડ
એમાઇડમાંથી એમિનનું કન્વર્ઝન છે. એમાઇડમાંથી એમાઇનનું કન્વર્ઝન છે. હલો, તમને કહું ભૂલકાવ, હોફમાન કાર્બાઇલ એમાઇન આખી વસ્તુ અલગ છે અને હોફમાન બ્રોમેમાઇડ છે એ પણ આખી વસ્તુ અલગ છે. અત્યારે આપણે ભણવાના છીએ હોફમાન કાર્બાઇલ એમાઇન, અથવા તો એને એમાઇનને બોલાય એમિન. એમાઇનને ઇંગ્લિશનું પ્રોનાઉન્સિએશન એનું છે, એટલે કે એનો ઉચ્ચાર છે એમિન. ચલો, આ પહેલા તો શું છે? આ યાદ રાખજો, આ ટેસ્ટ છે ને ઓનલી ફોર પ્રાઇમરી એમિન. આ કોના માટે છે? હોફમાન કાર્બાઇલ એમિનની વાત આવે ને, હોફમાન કાર્બાઇલ એમિનની વાત એટલે પ્રાઇમરી એમિન એ પછી એલિફેટિક હોય યા તો એરોમેટિક હોય, પણ હો કેવો જોઈએ? પ્રાઇમરી. ફરી પાછું તમને કહું છું, હોફમાન કાર્બાઇલ એમાઇનની વાત આવે એટલે એક જ વસ્તુ યાદ રાખવાની. હોફમાન કાર્બાઇલ એમિન આવે એટલે એક જ વસ્તુ યાદ રાખવાની. કઈ વસ્તુ યાદ રાખવાની? તો કે એ છે ને એ પ્રાઇમરી એમિન માટે જ છે. એ પછી એલિફેટિક હોય કે પછી એરોમેટિક હોય. ફરી પાછું ત્રણ નામ છે ને, ખાલી કાર્બાઇલ એમિન બોલો, કાર્બાઇલ એમિન રિએક્શન, યા તો કાર્બાઇલ એમિન ટેસ્ટ, યા તો હોફમાન કાર્બાઇલ એમિન ટેસ્ટ. શેના માટે છે ભૂલકાવા? ઓનલી એન્ડ ઓનલી, ફક્ત ને ફક્ત પ્રાઇમરી એમાઇન માટે જ છે આ. બરોબર? ચલો, એકચ્યુઅલમાં હવે આમાં હોય શું? પહેલો વર્ડ તો તમને યાદ હોવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. મેં આયુપેકમાં બી કરાવેલું હતું કે કાર્બાઇલ એમિનનો મિનિંગ શું થાય. પહેલા તો કાર્બાઇલ એમિનનું સેકન્ડ નેમ શું? બીજું નામ શું આનું? આનું સેકન્ડ નેમ કાર્બાઇલ એમિન મીન્સ આઇસોસાયનાઇડ. યાદ રાખજો, કાર્બાઇલ એમિન એટલે શું થાય? કાર્બાઇલ એમાઇન એટલે શું? તો કે આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ ને આપણે કાર્બાઇલ એમિન કહેતા હોય. આઈયુપીએસસી માં કરાવી દીધું છે. આઇસોસાયનાઇડ યાદ છે ને, RN ટ્રિપલ બોન્ડ C. એમાં નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય, જેને આપણે આઇસોસાયનાઇડ કોમન નેમમાં કહીએ, અને કાર્બાઇલ એમિન આઈયુપીએસસી નેમ કહીએ. તો કાર્બાઇલ એમિન એટલે તમને પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ કે આઇસોસાયનાઇડ. કાર્બાઇલ એમિન નો મિનિંગ શું થાય? આઇસોસાયનાઇડ. ચલો, હવે આ કાર્બાઇલ એમિન છે તો એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય, પ્રોડક્ટ શું હોય? એટલે કે શરૂઆત. સ્ટાર્ટિંગ મટીરિયલ એટલે શરૂઆતનો પ્રક્રિયા, પ્રોડક્ટ એટલે નીપજ. સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય આનું? તો યાદ રાખજો ભૂલકાઓ, સ્ટાર્ટિંગ મટીરિયલ પ્રાઇમરી એમિન, ઓનલી પ્રાઇમરી એમિન. સેકન્ડરી, ટર્સરી યાદ રાખજો, એમાં લખો હોય તો લખી બી લેજો. સેકન્ડરી એમિન હોય કે ટર્સરી એમિન હોય, એટલે કે દ્વિતીયક એમાઇન હોય કે તૃતીયક એમાઇન હોય, સેકન્ડરી એમિન યા તો ટર્સરી એમિન હોફમાન કાર્બાઇલ એમિન ટેસ્ટ આપતું નથી. ઇટ્સ નોટ ગીવ કાર્બાઇલ એમિન ટેસ્ટ. Which one? Secondary and tertiary or quaternary ammonium. સેકન્ડરી એ ના આપે, ટર્સરી બી ના આપે, અને ક્વાર્ટરનરી ચતુર્થક એમોનિયમ ક્ષાર જે છે, ક્વાર્ટરનરી એમોનિયમ સોલ્ટ છે, એ પણ યાદ રાખજો. હોફમાન કાર્બાઇલ એમિન. હોફમાન કાર્બાઇલ એમિનની વાત આવે એટલે ઓનલી એન્ડ ઓનલી પ્રાઇમરી એમિન. નીટ 2020માં બી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો આ. ચલો જુઓ, પહેલી વસ્તુ તો પ્રાઇમરી એમિન, એ પછી એલિફેટિક હોય કે એરોમેટિક હોય. એનિલિન ને, આનું નેમ શું છે? આનું નેમ એનિલિન. જેમ રિમર્ટીમાનમાં જોઈએ એ જ વસ્તુ આમાં જોઈએ. રિમર્ટીમાનમાં ક્લોરોફોર્મ કહેવાય છે, તો આમાં પણ ક્લોરોફોર્મ કહેવાય છે. ક્લોરોફોર્મની જગ્યાએ બ્રોમોફોર્મ CHBr3 પણ ચાલે, આયોડોફોર્મ CHI3 પણ ચાલે. કેવોચની જગ્યાએ NaOH પણ યુઝ કરી શકો તમે. અને બને શું? આમાં H3O+ ની જરૂર ના પડે. રિમર્ટીમાનમાં તો સેકન્ડ સ્ટેપ આપણે H3O+ લખતા હતા ને, આમાં એ જરૂર ના પડે. પ્રાઇમરી એમિનનું શું બની જાય? તો કે પ્રાઇમરી એમિનનું બની જાય આઇસોસાયનાઇડ. શું બની જાય ભૂલકાઓ? આઇસોસાયનાઇડ. આનું પહેલા તો કોમન નેમ, સામાન્ય નામ. કોમન નેમ શું આનું? તો આનું કોમન નેમ યાદ કરો, ફિનાઇલ. અને કહીએ આપણે ફિનાઇલ આઇસો
cyanide is a common name. कॉमन नेम. IUPAC नेम. C मतलब कॉमन नेम, I मतलब IUPAC नेम. IUPAC में याद करवाने कहता था આપણે બેન્ઝીન કાર્બાઇલ એમીન. માની લો કે આ કોઈને IUPAC ના આવડતો હોય તો IUPAC ના મારા લેક્ચર હજી પડ્યા છે. આમાં સ્ટાર્ટિંગ આપણે GOC જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે IUPAC આના બધા કરાવેલા જ હતા. તો એમાં ડિટેલમાં જોઈ જ લેજો ફરી પાછા. બેન્ઝીન કાર્બાલેમાઇન શું કહેવાય ને? બેન્ઝીન કાર્બાલેમાઇન. ક્યારે બેન્ઝીન યુઝ કરવું, ક્યારે ફિનાઇલ યુઝ કરવું, બધું IUPAC માં આપણે શીખવાડ્યો હતો. 100 વાતની એક વાત, NH2 નું N ટ્રિપલ બોન્ડ C માં કન્વર્ઝન થઈ જાય ઇન ધ પ્રેઝન્સ ઓફ ક્લોરોફોર્મ KOH. ક્લોરોફોર્મ KOH ની હાજરીમાં પ્રાથમિક એમાઇન, પ્રાઇમરી એમાઇનમાંથી આઇસોસાયનાઇડ એટલે કે કાર્બાઇલ એમાઇન બની જતો હોય. એ પછી આ એલિફેટિક હોય કે એરોમેટિક હોય. એક્ઝામ્પલ પહેલા એરોમેટિક નો આપેલો હતો, હવે એલિફેટિક નું એક્ઝામ્પલ આપું. માની લો કે આ છે પ્રાઇમરી એમિન, એમાં આપણે ક્લોરોફોર્મ KOH, તો આનું શું બની જાય? RN ટ્રિપલ બોન્ડ C. શું બની ગયું? બોલકાઓ આઇસોસાયનાઇડ અથવા તો એને કહેવાય કાર્બાઇલ એમાઇન. પ્રાઇમરી એમિન, આ પણ પ્રાઇમરી એમિન છે, આ એરોમેટિક છે, આ એલિફેટિક છે, NC બની જાય. અને યાદ રાખજો ભૂલકાઓ, આ જ વસ્તુને તમને એક્ઝામમાં આમ પણ આપી દીધી હોય, આ પણ મેં તમને IUPAC માં શીખવાડી જ દીધું હતું. આ RNC પોઝિટિવ નેગેટિવ ના લખે તો સિમ્પલ લખે, +1 -1 0 ન્યુટ્રલ ફોર્મમાં લખે, NC લખે ખાલી આવી રીતે. +1 -1 ના લખો તો ખાલી શું લખે ને? NC લખે ખાલી. CN નહીં હો, CN તો સાયનાઇડ થઈ જાય, NC એટલે આઇસોસાયનાઇડ. મિકેનિઝમ શું હોય આમાં પણ યાદ રાખજો ભૂલકાઓ, આમાં પણ યાદ રાખજો. ક્લોરોફોર્મ KOH છે, ક્લોરોફોર્મ પ્લસ KOH એટલે આમાં પણ ડાયક્લોરોકાર્બિન બને. શું બને? આમાં પણ ડાયક્લોરોકાર્બિન બને. ફરી પાછો CH Cl Cl Cl. OH માઇનસ હોય, OH માઇનસ, તો OH માઇનસ પહેલા H ને લઈ લે તો આ બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવશે, તો કાર્બન ઉપર આવશે નેગેટિવ ચાર્જ, Cl Cl Cl. નેક્સ્ટ હીટિંગ કન્ડિશનમાં ગરમ કરો એટલે આ ક્લોરીન આ ઇલેક્ટ્રોન લઈને નીકળે. જો ક્લોરીન છે ને ભૂલકાઓ આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળે છો. Cl છે, Cl આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળે છે, આ ઇલેક્ટ્રોન લઈને નહીં નીકળતો. તો આ નેગેટિવ નું શું થઈ જાય? ન્યુટ્રલ થઈ જાય. નેગેટિવ છે એનું ન્યુટ્રલ તટસ્થ થઈ જાય. તો અહીંયા આમ લખાય ડોટ Cl Cl, અને આ Cl ક્યાં ગયો? તો KOH ના K+ સાથે જોડાઈને KCl તરીકે મુક્ત થઈ ગયો, રિલીઝ થઈ ગયો. તો આને શું કહેશું આપણે? ડાયક્લોરોકાર્બિન. આમાં પણ યાદ રાખજો, ઓફેન કાર્બાઇલ એમિનનો ઇન્ટરમીડિયેટ, એનું પણ મધ્યવર્તી સંયોજન પૂછે, ઇન્ટરમીડિયેટ પૂછે તો ડાયક્લોરોકાર્બિન એઝ એ ઇન્ટરમીડિયેટ હોય એનો. બરોબર. જો મિકેનિઝમ હવે જે હું કરાવું છું ને, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, તમારે એટલી બધી કાંઈ જરૂર છે નહીં આની, બટ તમને ખ્યાલ હોવો જોઈએ. હું તમને મિકેનિઝમ ડિટેલમાં મિકેનિઝમ કરાવું છું, ક્રિયાવિધિ. પહેલા તો પ્રાઇમરી એમિન, બરોબર, પ્લસ ડાયક્લોરોકાર્બિન એઝ એ ઇલેક્ટ્રોફાઇલ. ડાયક્લોરોકાર્બિન શું હોય? ઇલેક્ટ્રોફાઇલ હોય. આ ઇલેક્ટ્રોફાઇલ, ન્યુટ્રલ ઇલેક્ટ્રોફાઇલ એટલે કે તટસ્થ ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. અને આ છે ન્યુટ્રલ ન્યુક્લિયોફાઇલ એટલે કે તટસ્થ ન્યુક્લિયોફાઇલ કહેવાય. આની પાસે એક્સ્ટ્રા લોન પેર છે, ઓક્ટેટ કમ્પ્લીટ છે, આની પર એટેક કરી દે. ઓલવેઝ યાદ રાખજો, મોર ઇલેક્ટ્રોન રીચ ટુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. એરો કેવી રીતે હોય? મોર ઇલેક્ટ્રોન રીચ ટુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ, વધુ ઇલેક્ટ્રોન થી ઓછા ઇલેક્ટ્રોન તરફ એરો હોય. ચલો R N H H C Cl Cl. નાઇટ્રોજને લોન પેર આપી દીધો એટલે આની ઉપર પોઝિટિવ આવે, આને સ્વીકારી લીધો લોન પેર એટલે આની ઉપર આવશે નેગેટિવ. આને આપી દીધો, આપી દે તો શું થાય? પોઝિટિવ. આને એક્સેપ્ટ કરી લીધો, સ્વીકારી લીધો તો શું થઈ જશે? એની ઉપર નેગેટિવ થઈ જશે. ચલો, જેવો નાઇટ્રોજન પર પોઝિટિવ આવે, આ બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી લે. જોજો હવે
જેવો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ આવેલા બોન્ડને ઇલેક્ટ્રોન ખેંચી લેવાનો, ફરી પાછો એની ઉપર શું આવી જાય, લોન પેર આવી જવાનો, RNH, આની પાસે લોન પેર. હવે આ H+ જે રિલીઝ થશે ને H+, એ H+ રિલીઝ થઈને આની પાસે એલો જવાનો, હા કે ના? તો કઈ શું લખાય, CHCl. યા તો જોજો એક વસ્તુ, ચલો ફરી પાછો, આની પર નેગેટિવ ચાર્જ છે, H+ રિલીઝ છે ને આની પાસે એલો ગયો. હવે ફરી પાછો આ લોન પેર અહીંયા આવશે, ફરી પાછો Cl ને રિમૂવ કરી દે, તો શું થાય? નેક્સ્ટ સ્ટેપ શું આનો, RN ડબલ બોન્ડ CHCl. ફરી પાછો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, જોઈ લો. નાઇટ્રોજનને લોન પેર આપી દીધો, અહીંયા બંધ જશે, ડબલ બોન્ડ Cl રિમૂવ, આપણી પાસે KOH નો K+ હોય જ, KCl રિમૂવ થઈ જશે. રિએક્શન માસમાં આપણી પાસે બેઝ તો છે જ KOH નો, અહીંયા K+ આપી દીધો, અહીંયા OH- ફરી પાછો H+ લઈ લેશે, આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. જો ફરી પાછું RN ડબલ બોન્ડ CHCl, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી એટલે ફરી પાછો લોન પેર આવી જાય, ફરી પાછો લોન પેર અહીંયા આવશે ને Cl ને ધક્કો મારીને કાઢી મૂકશે, રિમૂવ કરી દેશે એને, તો બનશે RN ટ્રિપલ બોન્ડ C. નાઇટ્રોજનને લોન પેર આપી દીધો એટલે આની ઉપર પોઝિટિવ આવે ને કાર્બન ઉપર H તો છે જ, એ H ફરી પાછો OH- એક્સેપ્ટ કરી લે, આ Cl KOH ના K+ સાથે જોઈને KCl રિમૂવ થશે અને KOH નો OH- આને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને બનાવશે RN ટ્રિપલ બોન્ડ C- આની ઉપર પ્લસ, આઇસોસાયનાઇડ. મિકેનિઝમ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, તમને ખાલી ખ્યાલ જ આવે એટલા માટે જ છે. બીજું કોઈ તમારા માટે આ મિકેનિઝમનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી, પણ તમને બને કેવી રીતે એ તો ખ્યાલ હોવો જોઈએ ને. પેલાનો લોન પેર આની ઉપર એટેક કરે, આની ઉપર એક્સેપ્ટ કરેલા આની ઉપર નેગેટિવ, ડોનેટ કરેલા આની ઉપર પોઝિટિવ, H+ રિમૂવ થાય, H+ રિમૂવ થઈને આની ઉપર હેલો જશે, Cl રિમૂવ થાય, K+ ની સાથે KCl રિમૂવ, નાઇટ્રોજન લોન પેર આપે તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ. ઇન શોર્ટ કમ્પ્લીટ મિકેનિઝમ આ રીતે આઇસોસાયનાઇડ બનતી હોય ને તમારે આઇસોસાયનાઇડ એકચ્યુઅલમાં કેવી રીતે બને આ તમને ખબર હોવી જોઈએ. ભલે તમારા સિલેબસમાં ના હોય, તમારે કંઈ કામનું નથી આ, પણ છતાં બી તમને આ કન્સેપ્ટ તો ખબર હોવા જ જોઈએ, બરોબર? 100 વાતની એક વાત, આઇસોસાયનાઇડ મીન્સ કાર્બાઇલેમાઇન. આઇસોસાયનાઇડ મીન્સ કાર્બાઇલેમાઇન. રિમલ્ટીમાન હોય કે કાર્બાઇલેમિન ટેસ્ટ હોય, બંનેમાં કોમન કયું યુઝ થાય તો ક્લોરોફોર્મ KOH યુઝ થાય. આ ટેસ્ટ કાર્બાઇલેમિન ટેસ્ટ, ફરી પાછું યાદ રાખજો, કાર્બાઇલેમિન ટેસ્ટ એકચ્યુઅલમાં છે શું? કાર્બાઇલેમિન ટેસ્ટ શું હોય? તો યાદ રાખજો, અલગ અલગ બીકર્સ, બધાય અલગ અલગ લેસર્સ, અલગ અલગ બીકર, માની લો કે આમાં ફિલ કરેલો છે, આમાં ભરેલો છે, આમાં ફિલ કરેલો છે કોઈ બી એમિન, આમાં બી કોઈ બી એમિન ફિલ કરેલો છે, આમાં બી કોઈ બી એમિન ફિલ કરેલો છે. તમને ખબર નથી આમાંથી કયો પ્રાઇમરી છે, કયો સેકન્ડરી છે, કયો ટર્સરી છે. ચલો ફરી પાછું, કયો પ્રાઇમરી, કયો સેકન્ડરી, કયો ટર્સરી એ ખબર જ નથી તમને. ત્રણની અંદર અહીંયા માની લો કે હું ક્લોરોફોર્મ KOH નાખું, એકી સાથે જ એડ કરવાનું હો, ક્લોરોફોર્મ KOH, હા કે ના? એવું ના હોય, એકી સાથે ના હોય, વારાફરતી હોય, સ્ટેપ બાય સ્ટેપ. એકી સાથે એડ કરશો તો શેમાંથી સ્મેલ આવે ખબર નહીં પડે. આ ટેસ્ટ કેવી રીતે કરવાની હોય? 1 by 1, એક પછી એક. માની લો કે આમાં તમે ક્લોરોફોર્મ KOH એડ કર્યું અને થોડું એવી હીટ આપી, તમે કોઈ બી જાતની સ્મેલ નથી આવતી, આ કોઈ રિએક્શન જ નહીં, કોઈ બી જાતની સ્મેલ જ નથી આવતી, તો આ પ્રાઇમરી એમિન નથી. પણ માની લો કે આમાં ક્લોરોફોર્મ KOH એડ કરો છો તમે અને ખતરનાક સ્મેલ આવે, આમાં ખતરનાક સ્મેલ એટલી, જો આઇસોસાયનાઇડ ઇઝ અ પોઈઝનસ, આઇસોસાયનાઇડ ઇઝ અ પોઈઝનસ, ઝેરી હોય. શું હોય? ઝેરી હોય.
માની લો કે આમાં તમે એડ કરો છો ક્લોરોફોર્મ કેવો હોય છે અને આમાંથી ફ્યુમ્સ માંડે નીકળવા, આમાંથી શું નીકળવા માંડે? ફ્યુમ્સ. ધેટ મીન્સ ધીસ ઇઝ અ પ્રાઇમરી એમિન. જેમાંથી ફ્યુમ્સ માંડે નીકળવા, જેમાંથી યાદ રાખજો સ્મેલ આવે, ખતરનાક સ્મેલ આવે, તમે રહી ના શકો એટલી બધી ખતરનાક સ્મેલ આવે. તો એનો મતલબ કે આ જે સ્લેસર, આ જે બીકર છે ને એની અંદર પ્રાઇમરી એમિન ભરેલો છે. આમાં તમે ક્લોરોફોર્મ કેવો છે એડ કરો અને આમાં હીટ આપો, કંઈ ન થાય, કોઈ રિએક્શન જ નહીં. આમાં નો રિએક્શન. ધેટ મીન્સ આ પ્રાઇમરી એમિન નથી. આમાં બી નો રિએક્શન. ધેટ મીન્સ પ્રાઇમરી એમિન નથી. બટ જો આમાં ફ્યુમ્સ માંડે નીકળવા અને ખતરનાક સ્મેલ આવે એમાંથી, ધેટ મીન્સ ઇટ ઇઝ અ પ્રાઇમરી એમિન. સો ફ્રેન્ડ્સ, તમને કોમનલી બેમાં રિમર્ટીમાન, આમાં શું હોય એકચ્યુઅલમાં? સ્ટાર્ટિંગ મટીરિયલ, રિમર્ટીમાનનું સ્ટાર્ટિંગ મટીરિયલ ફિનોલ, ક્લોરોફોર્મ, KOH અને સેકન્ડ શું હોય? H3O+ યા તો H+ લખેલું હોય. તો આમની પ્રોડક્ટ હશે, મેજર પ્રોડક્ટ જે છે ઓર્થો પોઝિશનમાં CHO. શું હશે ઓર્થો પોઝિશનમાં? CHO. આ રિમર્ટીમાન. સેકન્ડ ઓફેન કાર્બાઇલેમિન યા તો ખાલી કાર્બાઇલેમિન, ઓફેન કાર્બાઇલેમિન યા તો ઓનલી કાર્બાઇલેમિન. સ્ટાર્ટિંગ મટીરિયલ શું હશે આનું? તો કે પ્રાઇમરી એમિન ફિક્સ. એ પછી એલિફેટિક હોય કે એરોમેટિક હોય, પ્રાઇમરી એમિન. ઓનલી ક્લોરોફોર્મ કેવો હોય છે? આમાં H3O+ ની જરૂર નહીં પડે. શું બનશે પ્રોડક્ટ? આઇસોસાયનાઇડ. અને આઇસોસાયનાઇડનું IUPAC, આઇસોસાયનાઇડનું IUPAC આપણે શું કહીએ છીએ? તો કે કાર્બાઇલ એમાઇન કહીએ છીએ. આ બે રિએક્શન તમે સામે જ લખી લેજો, એક જ પેજમાં લખજો લાસ્ટમાં, તો જ તમને પરફેક્ટ ખ્યાલ આવશે. રેમાટેમનમાં સ્ટાર્ટિંગ મટીરિયલ ફિનોલ હોય છે. ફરી પાછું આનું સ્ટાર્ટિંગ મટીરિયલ શું ભૂલકાઓ? ફિનોલ. આમનું સ્ટાર્ટિંગ મટીરિયલ પ્રાઇમરી એમિન, આ છે એનિલિન. કોઈ બી ચાલે, કોઈ બી પ્રાઇમરી એમિન ચાલશે. આમાં ફિક્સ ફિનોલ, આમાં ક્લોરોફોર્મ કેવો હોય? H3O+. સિર્ફ ક્લોરોફોર્મ કેવો હોય? H3O+ ની જરૂર નથી. આમની ઓર્થો પોઝિશનમાં CHO લાગશે. આમાં ભૂલથી બી ઓર્થો પોઝિશનમાં CHO ના લગાવતા. આમાં નાઇટ્રોજન સાથે રિએક્શન થશે અને બનશે આઇસોસાયનાઇડ. અને N�ट्रिपल-बॉन्ड C ને NC પર લખેલું હોય ને, N�ट्रिपल-बॉन्ड C ને શું લખેલું હોય? NC પર લખેલું હોય. તો આવી કમ્પેરિઝન કરીને લખશો. 2 નેમ રિએક્શન આપણે સ્ટડી કર્યું અત્યારે, રિમર્ટીમાન, ઓફેન કાર્બાઇલેમિન. તો બંનેને કમ્પેરિઝનથી જો તમે જોશો કે બેમાં ડિફરન્સ શું હોય, બેમાં કરવાનું શું હોય, તો તમને પરફેક્ટ યાદ રહેશે અને ક્યારેય ભૂલાશે નહીં. સો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી જેટલું મેં કરાવેલું એટલે એકવાર પરફેક્ટ લખી લો. ચલો આમના પછી હેડિંગ લગાવી દો. થર્ડ નેમ રિએક્શન કોલ્બે સ્મિટ રિએક્શન. કોલ્બે સ્મિટ રિએક્શન. કોલ્બે સ્મિટ પ્રક્રિયા, કોલ્બે સ્મિટ રિએક્શન. ચલો આમાં એકચ્યુઅલમાં હોય શું? સ્ટાર્ટિંગ મટીરિયલ કોલ્બે સ્મિટમાં સ્ટાર્ટિંગ મટીરિયલ ફિનોલ જ હોવાનો, ફિક્સ જ છે ફિનોલ જ. ફર્સ્ટ સ્ટેપ NaOH યા તો KOH, સેકન્ડ સ્ટેપ CO2 અને થર્ડ સ્ટેપ H+. NCERT-માં આટલું જ આપેલું હશે, ખાલી CO2 લખેલું હશે, H+ લખેલું હશે NCERT-માં. અને આની જે પ્રોડક્ટ છે એ ઓર્થો પોઝિશન, આમની જે પ્રોડક્ટ છે એમાં ઓર્થો પોઝિશનમાં એસિડ, મતલબ આ શું બની ગયું ભૂલકાઓ? સેલિસિલિક એસિડ. અને શું કહીએ આપણે? સેલિસિલિક એસિડ. IUPAC 2-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. NCERT-માં તમારે એકચ્યુઅલમાં આટલું જ આપેલું હશે. બટ જો આ જ કોલ્બે સ્મિટ રિએક્શન, આ જ કોલ્બે સ્મિટ રિએક્શનને તમે કોઈ રેફરન્સ બુકમાં રીડ કરશો, સમજો ખાસ ભૂલકાઓ, આ જ કોલ્બે સ્મિટ જો તમે કોઈ રેફરન્સ બુકમાં રીડ કરશો તો એકચ્યુઅલમાં અહીંયા 10%
aqueous NaOH 10% aqueous NaOH આવું લખેલું હશે. સેકન્ડ CO2 398 કેલ્વિન ટેમ્પરેચર 4 to 7 bar પ્રેશર. એન્ડ થર્ડ HCl યા તો aqueous H2SO4 આવું કંઈક લખેલું હશે. આ બે વસ્તુ સેમ છે. રેફરન્સ બુક જો રીડ કરતા હશો તો તમને આવું જોવા મળશે. OH COOH અને આ મેજર પ્રોડક્ટ છે. પેરા પોઝિશનમાં બી લાગે જ, પેરામાં COOH OH, બટ આ જે છે એ કઈ છે? મેજર. આગળ બી લખી નાખજો. આ જે છે એ કઈ છે? મેજર. સેલિસિલિક એસિડ જે બને છે એ મેજર પ્રોડક્ટ છે. આ છે એ મેજર પ્રોડક્ટ સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ એન્ડ સેલિસિલિક એસિડ ઇઝ અ કોમન નેમ. IUPAC શું થાય એમનું? 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ ઇઝ એ IUPAC નેમ. ચલો કેવી રીતે બને, આમની મિકેનિઝમ શું હોય, ઇન ડિટેલ મિકેનિઝમ જોઈએ, સમજીએ આપણે આ. ચલો ફર્સ્ટ હું અલગ અલગ 2 મિકેનિઝમ તમને શો કરીશ. અલગ અલગ રેફરન્સમાં તમને અલગ અલગ મિકેનિઝમ આપેલી હશે. મિકેનિઝમ શો કરવું એ સમજો ખાસ. ફર્સ્ટ NaOH તમે એડ કરો ને, NaOH તો આમનો OH માઇનસ આમનો H પ્લસ H2O રિમૂવ થવાનો અને સોડિયમ ફિનોક્સાઇડ એઝ એ ઇન્ટરમીડિયેટ આવો કોઈ જનરેટ થશે. જેવો CO2 એડ કરશો તો અહીંયાથી અલગ અલગ રેફરન્સમાં અલગ અલગ મિકેનિઝમ આપેલી હશે. ફર્સ્ટ CO2 માનેલો કે આમાં ઇન્સર્શન કરાવેલું હોય, ટૂંકમાં દાખલ કરેલો હોય, ઇન્સર્શન કરાવેલું હોય. પૂરી જોજો મિકેનિઝમ ભૂલકાઓ. આમને કહેવાય ફિનોક્સી. શું કહેવાય આટલાને? ફિનોક્સી. આને કહેવાય સોડિયમ અને આને કહેવાય ફોર્મેટ. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ આવું કોઈ ઇન્ટરમીડિયેટ બનશે. અનસ્ટેબલ, અસ્થાયી. અનસ્ટેબલ એટલે અસ્થાયી હોય. આ અનસ્ટેબલ મીન્સ આટલો અસ્થાયી હશે. હીટિંગ કન્ડિશનમાં આનું રીએરેન્જમેન્ટ થશે. રીએરેન્જમેન્ટ એટલે પુનઃરચના. રીએરેન્જમેન્ટ એટલે પુનઃરચના. રીએરેન્જમેન્ટ થશે એનું. આ COOH ઓર્થો પોઝિશનમાં, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય. યાદ કરો રીમેટીમાં મેં સમજાવેલું છે, ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય તો અહીંનો H નીકળીને આની પાસે જશે તો આ બની જશે OH અને અહીંયા બની જશે આ રીતનું. ટૂંકમાં રીએરેન્જમેન્ટ થશે, આખું રિમૂવ થઈને અહીંયા લાગશે, આ H અહીંયા જશે. અને આમાં લાસ્ટમાં HCl તમે એડ કરો તો આ Na પ્લસ Cl માઇનસ NaCl રિમૂવ થશે. આને કહેવાય સોડિયમ સેલિસિલેટ. આ સોલ્ટ છે ને, તો આને શું બોલીએ છીએ જનરલી આપણે? સોડિયમ સેલિસિલેટ. બટ આને આપણે બોલીએ છીએ, યાદ રાખજો, સેલિસિલિક એસિડ. આને શું બોલીએ છીએ? સેલિસિલિક એસિડ. લાસ્ટમાં તમે એડ કરી દો NaCl તો આ ટાઈપની મિકેનિઝમ આવશે. કોઈક રેફરન્સમાં તમને આવી જોવા મળશે મિકેનિઝમ. કમ્પ્લીટ સમજો મિકેનિઝમ. ઓર્ગેનિકમાં મિકેનિઝમનું બહુ મહત્વ હોય, ઇમ્પોર્ટન્સ બહુ અતિ હોય આનું. ચલો ફરી પાછું. બેઝ H પ્લસ એબ્સ્ટ્રેક્ટ કરશે, H2O રિમૂવ થશે, સોડિયમ ફિનોક્સાઇડ જનરેટ થશે. CO2 નું ઇન્સર્શન આમાં દાખલ થશે. CO2 ઇન્સર્શન કરો તો COOH ને આને કહેવાય ફિનોક્સી. આ છે સોડિયમ, આને કહેવાય ફોર્મેટ. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. અનસ્ટેબલ, અસ્થાયી હોય. આ રીએરેન્જમેન્ટ એટલે કે પુનઃરચના થાય આની. આ ઓર્થો પોઝિશનમાં જ કેમ લાગ્યો? કારણ કે ઓર્થો પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય. યાદ કરો રીમેટીમાં મેં સમજાવેલો હતો, ઓર્થો પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી શા માટે વધારે હોય. તો ઓર્થો પોઝિશનમાં આખું ગ્રુપ અહીંયા આવશે, આનો H પ્લસ રિમૂવ થઈને અહીંયા લાગી જશે. સોડિયમ સેલિસિલેટ એટલે કે સોલ્ટ એટલે કે ક્ષાર બનશે એવો. HCl એડ કરી દો. HCl એમાં તો Na પ્લસ Cl માઇનસ રિમૂવ NaCl રિમૂવ થશે ને સેલિસિલિક એસિડ આપણે પ્રોડક્ટ આવી જશે.
આ મિકેનિઝમ ફર્સ્ટ અમુક રેફરન્સ બુકમાં તમને આ ટાઈપ્સની જોવા મળશે. બીજું જોવો, અહીંયા જોવો, કોઈક રેફરન્સ બુકમાં તમને આ ટાઈપની બી જોવા મળશે. પેલા ફિનોલ છે, ફિનોલમાં NaOH એડ કરો, ફર્સ્ટ તો વોટર રિમૂવ થશે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, સોડિયમ ઉપર પોઝિટિવ ચાર્જ, સોડિયમ ફિનોક્સાઇડ બનશે. આ CO2 જોજો ખાસ, CO2 એકચ્યુઅલમાં તો લિનિયર ફોર્મ હોય ને, આ એકચ્યુઅલમાં તો શું હશે? લિનિયર ફોર્મ. બટ આને હું સમજવા પૂરતું આ રીતનું લખો છો. એકચ્યુઅલમાં તો શું હોય? લિનિયર ફોર્મ હોય આનું CO2 નું, બટ ખાલી સમજવા પૂરતું આટલું લખું. આ રેઝોનન્સ કરીને અહીંયા આવશે, ઓર્થો પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય એટલે આની ઉપર એટેક કરશે. આ બે એક જ વસ્તુ છે ને, એકચ્યુઅલમાં સાચું ઉપરનું છે, ફોર્મ એનું લિનિયર ફોર્મ હોય. આમની ઉપર એટલે એટેક કરે બીકોઝ આ ઓક્સિજનનો બોન્ડ તો આ રીતનો ખેંચી લેશે. ચલો અહીંયા શું આવશે જુઓ, હિયર ડબલ બોન્ડ O, અહીંયા શું લખશે ઓર્થો પોઝિશનમાં? ચલો આ બની ગયું ડબલ બોન્ડ, આની પાઈ ડેન્સિટી કાર્બન ઉપર એટેક કર્યો, ઓક્સિજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ, એની સાથે જોડાઈ જશે Na+, અહીંયા આવશે ડબલ બોન્ડ O. અહીંયા એરોમેટિસિટી આની ડિસ્ટર્બ થઈ, તો એરોમેટિસિટી ડિસ્ટર્બ થઈ તો શું થશે? ફરી પાછી એરોમેટિસિટી ડિસ્ટર્બ થવું એટલે આ એરોમેટિક નથી રહ્યો, હવે sp3 કાર્બન આવી ગયો એટલે નોન એરોમેટિક થઈ જાય ને. ફરી આ પાછા બોન્ડના ઇલેક્ટ્રોન આવશે, ફરી પાછો આ ખેંચેલી તો ઓક્સિજન ઉપર નેગેટિવ, ઓક્સિજન ઉપર નેગેટિવ આવે એટલે H+ ટ્રાન્સફર થઈને ત્યાં એલો જાય. તો આને આમ લખાય OH, H+ અહીંયા આવી ગયો એટલે OH, અહીંયા આવી જશે ડબલ બોન્ડ, અને આ જે છે એ COONH છે, સોડિયમ સેલિસિલેટ, એમાં HCl એડ કરી દો તો -NaCl, અને આપની પાસે આવી જાય સેલિસિલિક એસિડ. શું આવી જશે ભૂલકાઓ? સેલિસિલિક એસિડ આવી જશે. તો કોઈક રેફરન્સ બુકમાં તમને આવી બી મિકેનિઝમ આપેલી હશે, જોઈ લો. કોઈક રેફરન્સ બુકમાં તમને આવી મિકેનિઝમ પણ હશે, જોવા મળશે. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ, બરોબર. ચલો હજુ એક વસ્તુ ધ્યાન રાખો, આનો આગળ પૂર્ણ થયું આટલું જ ના પૂછે એક્ઝામમાં તમને, આની આગળ તમને આવો બી ક્વેશ્ચન પૂછી લે. આ સેલિસિલિક એસિડ છે ને, એની તમને રિએક્શન કરાવે એસિટાઇલ ક્લોરાઇડ વિથ પેરિડીન. એસી એટલે એસિટાઇલ ક્લોરાઇડ. આ યુપેક જોઈ લેજો, મસ્ત રીતે કરાવેલા છે મેં એમાં. અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ વિથ H+, અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ વિથ પેરિડીન. ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આપેલી હોય. બીજો મિથેનોલ પ્લસ H+. ચલો વિચારો પહેલા તો શું બનશે આની પ્રોડક્ટ, શું આની પ્રોડક્ટ શું આવી શકે? આ ત્રણેય વસ્તુ એક જ કહેવાય, આ વસ્તુ અલગ કહેવાય. હું તમને પહેલા એક કન્સેપ્ટ સમજાવી દઉં. આ એ જુઓ, પહેલા તો તમને આ ખ્યાલ હોવો જોઈએ, SeCl, એસી એટલે એસિટાઇલ, જેને આપણે લખી શકીએ CH3COCl. શું લખી શકીએ આપણે? CH3COCl, જેને આપણે બોલીએ એસિટાઇલ ક્લોરાઇડ. શું બોલાય આને? એસિટાઇલ ક્લોરાઇડ બોલાય. બીજી વસ્તુ CH3CO2, આને આમ પણ લખેલું હોય એક્ઝામમાં Ac2O. એકચ્યુઅલમાં છે શું આ? તો કે આ છે એસિટિક એનહાઇડ્રાઇડ છે ને, આ છે શું? એસિટિક એનહાઇડ્રાઇડ છે. આ પહેલા તો આ કન્સેપ્ટ ખબર હોવો જોઈએ તમને, SeCl એટલે શું હોય. આ બધું આ યુપેકમાં મેં કરાવી દીધું હતું. હવે જો તમે કોઈ બી આ નોટ ખાસ યાદ રાખજો, કોઈ બી આલ્કોહોલ હોય એની માની લો કે SeCl સાથે પ્રક્રિયા કરાવો ઇન ધ પ્રેઝન્સ ઓફ પેરિડીન, તો ROCOCH3, અથવા તો આને કેમ લખાય? ROAC. આવું બની જાય. જો કેવી રીતે, આની મિકેનિઝમ શું હોય તો જોઈ લો. ROH, એસી એટલે એસિટાઇલ સમૂહ,
આનો લોન પેર આની ઉપર એટેક કરે, આ બેક ડોનેશન થઈને Cl ને કાઢી મૂક્યા, તો RO CO CH3 નો ઓક્સિજન લોન પેર આપી દીધો એટલે એની ઉપર પોઝિટિવ ચાર્જ. જોજો મિકેનિઝમ મસ્ત. આ લોન પેર આની ઉપર એટેક કરે. શા માટે આની ઉપર એટેક કરે? કારણ કે ઓક્સિજન છે વધુ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, વધુ વિદ્યુતઋણ, મોર ઇલેક્ટ્રોનેગેટિવ, ઓક્સિજન નેગેટિવ બની જાય, નેગેટિવ ફરી પાછો અહીંયા ઇલેક્ટ્રોન આપી દે એટલે Cl ને મુક્ત કરી દે. તો ઓક્સિજનની સાથે શું જોડાઈ જાય? COCH3 અને Cl છે એ રિલીઝ થઈ જાય, મુક્ત થઈ જાય. ઓક્સિજન લોન પેર આપી દીધો એટલે એની ઉપર પોઝિટિવ ચાર્જ. હવે આપણી પાસે પિરિડીન, PY એટલે શું થાય? PY એટલે પિરિડીન. જે પિરિડીન પડ્યો છે ભૂલકાવ, એ H+ ને લઈ લે, H+ ને ખેંચી લે, કારણ કે બેઝ છે. તો ફરી પાછા આની ઉપર લોન પેર આવેલા જાય. ફરી પાછા ત્યાં લોન પેર આવે તો વિચારો શું લખી શકાય એને? તો આને લખી શકાય RO CO CH3, અથવા તો આને આમ પણ લખી શકાય RO CO CH3, અથવા તો આને આમ પણ લખી શકાય ROAC. ટૂંકમાં એસ્ટર બની ગયો. ખબર પડે છે કે ઉલટો એસ્ટર. એકચ્યુઅલમાં શું બની ગયો? એસ્ટર બની ગયો. ટૂંકમાં એલ્કોહોલ, આલ્કોહોલની એસિટાઇલ ક્લોરાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ એટલે એસિડ જ છે ને, તો આલ્કોહોલ અને એસિડ વચ્ચે રિએક્શન કરાવો તો શું બનશે? એસ્ટર જ બને ને. આલ્કોહોલ અને એસિડ વચ્ચે રિએક્શન કરવાથી શું બને ભૂલકાઓ? તો યાદ રાખજો એસ્ટર બનશે. 100 વાતની એક જ વાત તમારે આમ યાદ રખાય, ખાલી આટલું જ યાદ રાખવાનું કે આનો H અને આનો Cl, HCl દૂર થાય, આનો H અને આનો Cl, HCl દૂર થાય ને ઓક્સિજનની સાથે શું લાગી જાય? એસી. જોરિયો ઓક્સિજનની સાથે શું લાગી જાય? એસી. એસી એટલે તું શું? તો કે COCH3. H આનો Cl આનો HCl દૂર થાય ને ઓક્સિજનની સાથે શું લાગી જાય? તો કે એસી લાગી જાય. એસી એટલે શું? તો કે એસિટાઇલ, એસિટાઇલ એટલે COCH3. હજી એક બીજી મિકેનિઝમ જોવો. માની લો કે તમને આ આલ્કોહોલ છે એની એસિટાઇલ ક્લોરાઇડ સાથે ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ અથવા તો પિરિડીન સાથે પ્રક્રિયા કરેલી હોય, તો સેમ ટુ સેમ આમાં એ જ હોય. જો મિકેનિઝમ પેલા સમજાવી દો. આ એસિટિક એનહાઇડ્રાઇડ ને આમ લખી શકાય. જોવો જી, એસિટિક એનહાઇડ્રાઇડ ને આવી રીતે લખાય. આનો લોન પેર આની ઉપર એટેક કરે, બેક ડોનેશન થઈને આને કાઢી મૂકે. બરોબર? તો શું થવાનું જોઈ લો. ઓક્સિજનની સાથે શું જોડાઈ જશે? COCH3. આ તો નીકળી ગયું ને આખે આખું. ઓક્સિજનની સાથે જોડાશે RO. ઓક્સિજનને લોન પેર આપી દીધો એટલે એની ઉપર પોઝિટિવ ચાર્જ, એની સાથે જોડાઈ જવાનું COCH3. આમાંથી મુક્ત શું થયું? તો કે CH3COO-. ઉલટેથી લખવું એને એસિટેટ આયન મુક્ત થયો. આ એસિટેટ આ H+ ને લઈ લે તો ફાઇનલ પ્રોડક્ટ શું આવે? વિચારો જી. તો RO ની સાથે શું છે? COCH3. અને આ મુક્ત શું થાય? તો કે એસિટિક એસિડ મુક્ત થાય. આની યારે H જોડાઈ જાય તો એસિટિક એસિડ મુક્ત થશે. અને આને જ આપણે આમે લખી શકીએ ROCOCH3 અથવા તો OAC. 100 વાતની એક વાત સિમ્પલ રીતે લખો ને, સિમ્પલ રીતે, તો આનો H, ટૂંકમાં આનો H અને આનો એસિટેટ આયન, આનો H અને આનો એસિટેટ આયન, એસિટિક એસિડ મુક્ત કરવાનું અને આનો COCH3 ની યાર લગાવી દેવાનો. તો એસિટાઇલેશન. આને કહેવાય શું ખબર? ખરેખર એસિટાઇલેશન બોલાય. એસ્ટ્રિફિકેશન છે આ. એસ્ટ્રિફિકેશન ને એસિટાઇલેશન બોલી શકાય. તો તમે એસિટાઇલ ક્લોરાઇડ વાપરો કે એસિટિક એનહાઇડ્રાઇડ વાપરો, બેયમાં નિપજ તરીકે સેમ જ આવે. ROCOCH3 જ આવે. આમાં મુક્ત થાય એસિટિક એસિડ અને પેલામાં મુક્ત થાય HCl. બરોબર છે? ટૂંકમાં એસિડ હોય ને, એસિડ એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો એટલે એસ્ટર બનશે. એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો એટલે શું બને? એસ્ટર બનશે.
અને બેયમાં તમે જોઈ લો, બેય નિપજમાં આલ્કોહોલનો H જ દૂર થાય. હંમેશા યાદ રાખજો, એસ્ટરીફિકેશન કરતા હોય, એસ્ટરીકરણ કરતા હોય ત્યારે આલ્કોહોલનો હંમેશા H મુક્ત થાય. આલ્કોહોલનો શું મુક્ત થાય? H મુક્ત થાય. હજી ત્રીજું એસ્ટરીફિકેશન આ કરાવી દઉં. ત્રીજા નંબરનું એસ્ટરીફિકેશન ROH, એની માની લો કે RCOOH સાથે પ્રક્રિયા કરી હોય H+ ની હાજરીમાં, તો આમાંય એમ જ થાય હો. આને R ડેશ કહું, ચલો ને, R ડેશ COOH. તો આમાં પણ એમ જ હોય. આનો લોન પેર આની પર એટેક કરે, બેક ડોનેશન થઈને આ નીકળી જાય, તો ROCO R ડેશ. આનો H+ અને OH માઇનસ શું મુક્ત કરશું આપણે? પાણી મુક્ત કરશું. આનો H+, આલ્કોહોલનો હંમેશા H+ હોય. એસિડ હોય તો OH હોય. પહેલા એસિટાઇલ ક્લોરાઇડ હતું તો એમાં Cl હતું, એસિટિક એનહાઇડ્રાઇડ હતું તો એમાં એસિટેટાઇન હતો. ટૂંકમાં આલ્કોહોલ એસ્ટરીફિકેશન બનતું હોય, એસ્ટરીકરણ થતું હોય, તો એસ્ટરીકરણમાં હંમેશા આલ્કોહોલનો H જ મુક્ત થાય. ત્રણેને જો હું કમ્બાઈન કરીને લખું, ROH પ્લસ એસિટાઇલ ક્લોરાઇડ અને એની સાથે શું હતું? ઉદ્દીપક તરીકે પિરિડીન. તો આલ્કોહોલનો H, આનો Cl, શું દૂર થાય? HCl. અને આને આમ લખી શકું ROAC એટલે COCH3. AC જોડાય છે ને અહીંયા, AC એટલે COCH3. પછી આલ્કોહોલની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ, H+ ની હાજરીમાં અથવા તો પેરિડીનની હાજરીમાં, તો આનો H+ મુક્ત થાય, એ આનો એસિટેટ આયન સાથે જોડાઈ જાય, તો શું બની જાય? માઇનસ એસિટિક એસિડ અને બને ROCOCH3. ત્રીજી વસ્તુ, આલ્કોહોલ હોય એની તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવો, તો આનો શું મુક્ત થાય? H. આનો શું મુક્ત થાય? OH. તો પાણી મુક્ત થશે, આમાં પાણી દૂર થાય અને RO ની સાથે જોડાઈ જશે આનો COR ડેશ. ટૂંકમાં ત્રણેય કેસમાં એસ્ટર બને. એસિટાઇલ ક્લોરાઇડ હોય, એસિટિક એનહાઇડ્રાઇડ હોય કે એસિડ હોય, શું બનશે? આના એસ્ટર બનશે. કોઈ પણ કેસ હોય, કોઈ પણ કેસ એમાં આલ્કોહોલનો હંમેશા શું મુક્ત થાય? તો કે H+ જ મુક્ત થાય આલ્કોહોલનો. હવે જુઓ, આપણે વાત કરતા હતા કોલ્બે સ્મિટ પ્રક્રિયાની, બરોબર? એસિટાઇલ ક્લોરાઇડ હોય કે એસિટિક એનહાઇડ્રાઇડ હોય, આની વાત કરીએ તો આનો Cl, જોજો, એસિડ હોય OH સાથે પ્રક્રિયા કરે અને આનો શું મુક્ત થાય? H. તો એસિટાઇલ ક્લોરાઇડ વાપરો હોય તો HCl મુક્ત થાય, અને જો એસિટિક એનહાઇડ્રાઇડ યુઝ કરેલું હોય તો એસિટિક એસિડ મુક્ત થાય. એસિડ હોય તો હંમેશા OH સાથે પ્રક્રિયા કરે અને OH હોય તો એ એસિડ સાથે પ્રક્રિયા કરે. કોની રિએક્શન આમાં કયા સમૂહ સાથે? તમને મિક્સ આપેલા છે, જો મસ્તીનો કન્સેપ્ટ છો, જોવા જેવો કન્સેપ્ટ. મિક્સ આપેલું છે તમને આમાં, જોઈ લો. ફરી પાછું કહું, એસિડ છે ને આ બધા, એસિટાઇલ ક્લોરાઇડ, એસિડિક, આ બધા એસિડ છે, તો એસિડ OH સાથે પ્રક્રિયા કરે. OH આપેલું હોય તો એસિડ સાથે કરે. એસિડ હોય તો OH સાથે, OH હોય તો એસિડ સાથે. કોને ક્યાં લગાવવું તમને ખબર હોવી જોઈએ. તો પેલાની નિપજ શું આવે? જોવો જી, પેલાની નિપજ OH નો H નીકળી અને તેની સાથે એસિટાઇલ ક્લોરાઇડ હોય કે એસિટિક એનહાઇડ્રાઇડ હોય, એસી લાગી જાય. ત્યાં એસી મતલબ ત્યાં COCH3 લાગી જાય અને આ એમણમ રહ્યા. પણ જો આલ્કોહોલ, આની પ્રક્રિયા તમે આની યારે કરાવી હોય તો આલ્કોહોલનો શું નીકળે? H. આનો શું નીકળે? OH. તો આની નિપજ આવી બનશે. તો આમાં OH એમણમ રહ્યા અને આની નિપજ આવી બને, જોઈ લો. કારણ કે આનો H નીકળી જાય, આનો OH નીકળી જાય, આનો OH કાઢો તો CO ની સાથે બની જાય OCH3, મતલબ આવું બનશે. ફરી પાછું લખીને દેખાડું, જોજો. આ ન સમજાય તો લખી લેજો. આ
જો તમે સેલિસિલિક એસિડની એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવેલી હોય, એસિટિક એનહાઇડ્રાઇડને આવી રીતે લખવું OCOCH3, તો આમાં આનો H પ્લસ આનો Cl માઇનસ, અથવા તો હું આમ લખી શકું આનો H આનો Cl, અથવા તો આનો H અને આનો એસિટેટ આયન. એ એસિટેટ આ લખો કે પછી આ લખો, ટૂંકમાં આનો એસિટેટ આયન આનો H પ્લસ તો એ એસિટિક એસિડ મુક્ત કરે, આનો H અને આનો Cl તો HCl મુક્ત કરે, અને આની નિપજ જો બનાવવી હોય તો આવી બનાવી શકાય. જોવો જી OCOCH3, અને અહીંયા શું બનશે એ તો એમણે જ રહેશે. પણ જો આવી રીતે હોય OH COOH અને મિથેનોલ એસિડની હાજરીમાં, તો આનો ખાલી H જ નીકળે. શું નીકળે? આનો H, અને આનો શું નીકળે? OH. અને શું મુક્ત થાય? તો કે પાણી. શું નિપજ બને? તો જોઈ લો, આનો OH આનો CO, આનો શું વધે? ખાલી CO વધે. અને આનો શું વધે? તો કે OCH3 વધે. શું વધશે એનો? OCH3. જોજી ખબર પડે છે કઈ? બેયના નામ શું? તો કે બેયના નામ મેં IUPAC માં આમ તો કરાવી દીધા છે, પણ છતાંય એ બેયના નામ લખીએ. આનું કોમન નેમ એસ્પિરિન કહેવાય. વેરી 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 IMP. એસ્પિરિન. શું કહેવાય ને? એસ્પિરિન. અથવા તો એસિટાઇલ સેલિસિલિક એસિડ. અને શું બોલે છે? એસિટાઇલ સેલિસિલિક એસિડ. અને જો આનું જ IUPAC કરવું હોય તો IUPAC માં પણ મેં તમને IUPAC કરાવી દીધું છે. આ તો કિંગ કહેવાય, એટલે 1 નંબર અહીં આવે, આ 2 નંબર આવે. તો 2 ઉપર 2 એસિટાઇલ CH3CO એટલે એસિટાઇલ, અને O એટલે ઓક્સી બેન્ઝીન. હવે આટલાને શું કહેવાય? બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ કહેવાય. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. 2 એસિટાઇલ ઓક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. આનું IUPAC નામ પહેલા તો આને ઓલાને એસ્પિરિન જેમ કહેવાય ને એમાં આને બામ કહેવાય. શું કહેવાય ને? બામ. વિન્ટર ગ્રીન ઓઇલ અથવા તો વિન્ટર જેલ ઓઇલ પણ કહેવાય આને. બામ કહે આને. લખજો ત્યાં બામ કહેવાય. આને શું કહે? મિથાઇલ સેલિસિલેટ. શું બોલે છે આને? મિથાઇલ સેલિસિલેટ બોલે. શું બોલે ને? મિથાઇલ સેલિસિલેટ. લખતા જજો, ગુજરાતી વાળાઓ લખતા જજો. મિથાઇલ સેલિસિલેટ. IUPAC કરવું હોય તો આનું, તો કોઈ બી IUPAC માં યાદ કરો, પહેલા તો એસ્ટરના ઓક્સિજન સાથે જોડાયેલું પહેલા લખાય, મિથાઇલ ને પહેલા લખવું પડે, પછી 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. મિથાઇલ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ એનું IUPAC નેમ. 100 વાતની એક વાત, એસિડ હોય તો OH સાથે પ્રક્રિયા કરે, અને OH હોય તો એસિડ સાથે પ્રક્રિયા કરે. ઘણી બધી વખત પૂછાઈ ગયેલું છે. એક જ ખાલી લાઈનમાં આવી જાય એવું લખીએ આપણે. કોલ્બે સ્મિટમાં જોવો, કોલ્બે સ્મિટમાં OH પહેલા NaOH સાથે પ્રક્રિયા, બીજી CO2 સાથે પ્રક્રિયા, અને ત્રીજી H+ સાથે પ્રક્રિયા. તો શું ઉત્પન્ન થાય? શું ઉત્પન્ન થશે? અહીંયા OH અને અહીંયા COOH સેલિસિલિક એસિડ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? સેલિસિલિક એસિડ. આની બે અલગ અલગ સાથે પ્રક્રિયા કરી શકાય. કાં તો એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરો પેરિડીનની હાજરીમાં, અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરો H+ ની હાજરીમાં, અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરો પેરિડીનની હાજરીમાં, અથવા તો મિથેનોલ સાથે કરો એસિડની હાજરીમાં.
એસિડ હોય તો OH સાથે પ્રક્રિયા કરે, OH હોય તો એસિડ સાથે કરે. ફરી પાછું એસિડ હોય તો OH સાથે, OH હોય તો એસિડ સાથે. તો પેલાની નિપજ શું બનશે ભૂલકાઓ? એસિડ છે તો OH સાથે, તો ઓક્સિજનનો H અને અહીંયા બનશે CH3COCH. આ બનશે Ca. અને શું કહીએ આપણે? એસ્પિરિન, માથાના દુખાવાની ગોળી. બ્લડ પ્રેશર જેનું હોય હાઈ, એટલે કે હાર્ટ પેશન્ટ હોય, તો હાર્ટ પેશન્ટ એના ખિસ્સામાં આ ગોળી રાખતા હોય. OH હોય તો આનો OH અને આનો H અને આનો OH, એટલે H2O રિમૂવ થાય, તો આ બનશે બામ. ઝંડુ બામ, ટાઈગર બામ, એ આ બામ છે આ, જેને આપણે મિથાઇલ સેલિસિલેટ કહેતા હોય. શું બોલતા હોય? મિથાઇલ સેલિસિલેટ. લખી લેજો ભૂલકાવા. તો આ હતી કોલ્બે સ્મિટ રિએક્શન. આ હતી કોલ્બે સ્મિટ રિએક્શન. બરોબર? પૂરેપૂરી કોલ્બે સ્મિટ પોઝ કરીને લખવું હોય તો કોલ્બે સ્મિટ આખે આખી હવે લખી લેજો. નેમ રિએક્શન પૂરી થઈને પછી જ આખે આખી તમારે લખવાની. ચલો, કોલ્બે સ્મિટ પછી કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ. કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ શું હોય? કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં તો કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં પહેલા તો યાદ રાખજો આની ટ્રીક, ડબલ -2. આની ટ્રીક ડબલ, પહેલા ડબલ કરવાના અને પછી -2 કરવાના. એટલે શું સમજશું આપણે? ટૂંકમાં કાર્બોક્સિલિક એસિડ આપેલો હોય, 2 મોલ કાર્બોક્સિલિક એસિડમાં KOH યા તો NaOH એડ કરો અને પછી ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલિસિસ કરો. તો આની નિપજ શું બને ખબર છે? આની પ્રોડક્ટ શું બને? R એટલે કે હાઇડ્રોકાર્બન બનશે. 2 મોલ્સ ઓફ CO2, 2 મોલ CO2 એનોડ ઉપર જનરેટ થાય અને 1 મોલ H2, 1 મોલ H2 કેથોડ ઉપર જનરેટ થાય. ક્યાં થાય? કેથોડ ઉપર. આવું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં થાય. ક્યાં થશે ભૂલકાઓ? કોલ્બે ઇલેક્ટ્રોલિસિસમાં. આ બગડો તમને એક્ઝામમાં ના આપેલો હોય. કાર્બોક્સિલિક એસિડ, કોલ્બે સ્મિટ હતું ને, કોલ્બે સ્મિટ એમાં કાર્બોક્સિલિક એસિડની પ્રિપેરેશન હતી, બનતું હતું. કોલ્બે સ્મિટમાં કાર્બોક્સિલિક એસિડ બનતું હતું, પ્રિપેરેશન હતી. આમાં કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે કંઈક હાઇડ્રોકાર્બન બનાવીએ છીએ. ફરી પાછું કોલ્બે સ્મિટમાં કાર્બોક્સિલિક એસિડ બનાવતા હતા. આમાં કાર્બોક્સિલિક એસિડમાંથી હાઇડ્રોકાર્બન બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? હાઇડ્રોકાર્બન. આમને સમજવા માટે, આખી ડિટેલમાં મિકેનિઝમ સમજવા માટે નેક્સ્ટ લેક્ચર જોશું. એટલે લિંક તમારે ફરજિયાત આના પછી નેક્સ્ટ લેક્ચર ફરજિયાત જોવાનો રહેશે. જેવું આ કોલ્બે સ્મિટ પૂરું થઈ, નેક્સ્ટ સીધો તમારે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ વાળો લેક્ચર જોવાનો છે. સો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધીમાં ચા પાણી પીવા હોય ચા પાણી પી લ્યો. પૂરેપૂરું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ આપણે ડિટેલમાં સ્ટડી કરશું નેક્સ્ટ. કોઈ પણ ઓર્ગેનિક યાદ કેવી રીતે, મેં ફરી પાછું કીધું કે વારંવાર રિવિઝન, અગેન એન્ડ અગેન રિવિઝન કરતા જ રહેવું, રિવિઝન કરતા જ રહેવું. પણ 1 થી 2 વખત તો તમારે ફરજિયાત લખવું જ પડશે. લખશો, તમારી જાતે લખશો તો જ તમને આ બધું યાદ રહેશે. સો ફ્રેન્ડ્સ, આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કોલ્બે ઇલેક્ટ્રોલિસિસથી સ્ટાર્ટ કરશું, અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી ચા પાણી પી લ્યો, નાસ્તો કરી લ્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.